જેમ મેં અગાઉ કહ્યું કે સમય સમય બલવાન है नहीं मनुष्य बलवान, काबे अर्जुन लूटियो वही धनुष वही बाण। મહારાષ્ટ્રમાં આજે મહાભારત જેવો માહોલ જોવા મળ્યો। ક્યાંક રવિવારે લાગતું હતું કે આજે તો શાંતિનો માહોલ હશે, પરંતુ મહારાષ્ટ્રમાં જે આ રવિવાર મહા સરપ્રાઈઝ લઈને આવ્યો છે, બધા એકદમ શોક થઈ ગયા હતા। રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો હતો। મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથલપાથલ મચી ગઈ હતી। અચાનકથી અજીત પવાર માટે જે સમાચાર સામે આવે છે કે તે વિપક્ષ નેતાના પદેથી રાજીનામું આપવા જઈ રહ્યા છે, અને એકદમથી એવા સમાચાર આવે છે કે ભાઈ હવે શક્યતાઓ એવી છે કે અજીત પવાર નાયબ મુખ્યમંત્રી બની જશે મહારાષ્ટ્રના, અને એવું થાય પણ છે। બધાને આમ અંદરથી એ થાય છે કે જે ધારાસભ્યો એનસીપીના ધારાસભ્યોનું અજીત પવારને સમર્થન છે, એમને કયું પદ મળશે? મંત્રી પદ મળશે? કેટલા એવા ધારાસભ્યો રહેશે કે જેમને મંત્રી પદ મળશે? અને આખરે શપથવિધિ સમયે ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે। બિલકુલ એનસીપીનું જે અત્યારનું ચિત્ર છે વિચિત્ર થઈ ગયું છે। સમય એનસીપીનું ચિહ્ન ઘડિયાળ છે। હવે સમય કોનો સારો રહેશે? અજીત પવારને મળશે એનસીપીનું ચિહ્ન કે પછી શરદ પવારના જૂથને? એ તો જોવાનું રહેશે જ, પરંતુ ત્યારબાદ જે આખો ઘટનાક્રમ થાય છે, ઘટનાક્રમ બાદ જે નિવેદનો સામે આવે છે, એનસીપીના અજીત પવાર જે શિંદે સરકારમાં સામેલ થયા છે, ડેપ્યુટી સીએમ બની ગયા છે, તો જે એનસીપીના જે વગ ધરાવતા મોટા માથા છે તે પણ એમને સપોર્ટ કરી દે છે। છગન ભુજબળ હોય કે પછી પ્રફુલ્લ પટેલ હોય, એમનું સમર્થન એમને મળી જાય છે। ત્યારે શરદ પવાર શું કરશે, એમનો આગળનો સ્ટેપ શું રહેશે, તમામની એના પર નજર હતી। તો શપથ ગ્રહણ બાદ એકનાથ શિંદેનું પણ નિવેદન સામે આવ્યું છે કે મહારાષ્ટ્રમાં અમે ટ્રિપલ એન્જિનની સરકાર સામે આવશે। તો આપ જે રીતના દ્રશ્યો જોઈ શકો છો કે કેટલા એવા એનસીપીના ધારાસભ્યો હતા કે જેમને મંત્રી પદ મળ્યું છે। નામ જોઈ લો, અજીત પવાર ડેપ્યુટી સીએમ બની ગયા, છગન ભુજબળ કે જે એનસીપીના વગ ધરાવતા નેતા છે, મોટું માથું છે, તેમનું પણ એમને સમર્થન મળી ગયું। તો દિલીપ વલસે પાટીલ છે, હસન મુશ્રીફ છે, ધનંજય મુંડે છે, તમામ મંત્રી બની ગયા છે શિંદે સરકારમાં। અન્ય પણ એવા નામો છે। એકચ્યુઅલી અજીત પવાર પ્લસ 8 એવા મંત્રી હતા, 8 એવા ધારાસભ્ય હતા કે જેમને મંત્રી પદ મળી ગયું છે। અને મહારાષ્ટ્રમાં રાજકારણમાં જે આ મોટો ભૂકંપ આવ્યો છે, ધર્મરાવ આત્રામ હોય, અદિતિ તટકરે હોય, સંજય બંસોડે હોય, અનિલ પાટીલ હોય, તમામ મહારાષ્ટ્રના હવે મંત્રી પદ એ લોકો ધરાવતા થઈ ગયા છે। હવે આગળ શું થશે, એનસીપી કોનું રહેશે, એના પર પણ સવાલ છે। અજીત પવાર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવે છે। અજીત પવાર કહે છે કે હવે જો ધારાસભ્યોનું એટલું સમર્થન છે, કાયદાકીય આપણે જોઈએ તો 1/3 જો ધારાસભ્યોનું સમર્થન હોય તો ચિહ્ન માટે લડાઈ કરી શકે છે। અજીત પવાર કહે છે કે ચિહ્ન માટે લડીશું। અને શપથ ગ્રહણ બાદ એકનાથ શિંદેનું પણ નિવેદન સામે આવે છે। મહારાષ્ટ્રમાં ટ્રિપલ એન્જિનની સરકાર, અજીત પવારના આવવાથી સરકારને ફાયદો થશે, મંત્રીમંડળમાં નવા સાથીઓનું સ્વાગત છે। શું કહ્યું તેમણે વિસ્તારથી સાંભળી લઈએ। डबल इंजन वाला सरकार मोदी जी के नेतृत्व में चल रहा था, इसको अभी ट्रिपल इंजन मिल गया है। ये अभी बुलेट ट्रेन की गति से भागेगा। सर्वांगीण विकास के लिए मैं अजीत पवार और उनके सभी सहयोगी उनका स्वागत करता हूँ। निश्चित रूप से उनके अनुभव का भी सरकार को फायदा होगा, जनता को। તો અજીત પવારના બળવા બાદ શરદ પવારે પણ હુંકાર તો કર્યો છે। બધા રાહ જોઈ રહ્યા હતા કે શરદ પવાર શું બોલશે, અને આખરે મોકો આવી ગયો, એ ક્ષણ આવી ગયું કે જ્યારે શરદ પવારે પત્રકાર પરિષદ યોજી અને એમણે કહ્યું કે મેં પહેલા પણ આવા બળવા જોયા છે, મારા માટે આ કંઈ નવી વાત નથી। પક્ષ વિરોધી કામ કરનારા સામે કાર્યવાહી થશે। પ્રફુલ્લ પટેલે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, કારણ કે પ્રફુલ્લ પટેલ શરદ પવારના રાઈટ હેન્ડ મનાતા હતા, અને એમણે આવું કરી દીધું। અજીત પવારની જોડે રહ્યા। એવી પણ વાત છે કે કેન્દ્રીય મંત્રી પદ પણ એમને આગામી સમયમાં મળી શકે છે। વિસ્તારથી શું કહ્યું શરદ પવારે જોઈ લઈએ। मोदी का टारगेट क्या था, हम लोग अब तक इनका टारगेट बना के इनके खिलाफ लाइन रखने के बाद 4 साल काम करने के बाद आज ऐसा क्या परिवर्तन हो गया? तो ऐसी कोई स्थिति नहीं। ये उनको वहाँ जाना था, उनको फावर की आवश्यकता थी। ये जो मोदी साहब का जो स्पीच हो गया 4 दिन पहले, और इसने जिस तरह से बात उन्होंने कही, इल्ज़ाम लगाए, शायद इसका एक असर होगा। और ये असर की स्थिति हम ये डिसीजन के माध्यम। તો અજીત પવારનો જે પાવર પ્લે રહ્યો છે એના પર ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ એક રાજકીય વિશ્લેષક છે, કિશન કાંટેલિયા પત્રકાર, અને પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે। તમામ મહેમાનોનું સ્વાગત છે। જયવંતભાઈ, સૌપ્રથમ પ્રશ્ન આપને,
જી, અને આપણી સાથે રાજકીય વિશ્લેષક જય શાહ પણ આપણી સાથે ઉપસ્થિત છે. જયવંતભાઈ, સૌપ્રથમ આપને પ્રશ્ન છે કે જે હાલ આ પરિસ્થિતિ આખી જોવા મળી, રવિવાર એકદમ શાંત આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા, પરંતુ આ પાવર પ્લે અજીત પવારે રમી લીધો છે અને મહારાષ્ટ્રમાં મહાભારત જેવો માહોલ પણ ક્યાંક જોવા મળી રહ્યો છે, શું પ્રતિક્રિયા? મને એક ફિલ્મનું નામ યાદ આવે છે, ચાચા ભતીજા. ધર્મેન્દ્ર અને રણધીર કપૂરની ફિલ્મ હતી અને એનું ગીત બહુ સરસ હતું, બુરે કામ કા બુરા નતીજા, ક્યો ભાઈ ચાચા હા ભતીજા. હવે આમાં આપણે એવું નથી કહેતા કે શરદ પવારના ખરાબ કર્મો છે, પરંતુ કર્મના ફળ રૂપે આપણે જોઈ શકીએ. એનું કારણ એ છે કે શરદ પવારની જે રાજનીતિક કારકિર્દી રહી છે, એ રાજનીતિક કારકિર્દીમાં એમણે અસંખ્ય વાર, એટલે અજીત પવારે તો બહુ ઓછો આવો દગો કર્યો છે. પહેલા શરદ પવાર છે યશવંતરાવ ચૌહાણ, મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા, એના ખાસ માણસ મનાતા હતા અને કોંગ્રેસમાં હતા. 1978માં જ્યારે જનતા પક્ષની સરકાર આવી કેન્દ્રમાં અને ઇન્દિરા ગાંધીનો થોડા સમય માટે આથમતો સૂર્ય થઈ ગયો અને એ પછી એ શરદ પવાર છે કોંગ્રેસ યુમાં જોડાયા. એટલે જે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ એ વખતે બે ભાગલા પડ્યા હતા આખા દેશમાં, તો એ કોંગ્રેસ યુમાં જોડાયા અને સરકાર બનાવી. હવે એમાં પણ એમને વાંધો પડ્યો, એમની જે મહત્વાકાંક્ષા હતી એટલે સંતોષાય નહીં, એટલે એમણે એમાં કોંગ્રેસ યુમાં પણ ભાગલા પાડ્યા અને જનતા પક્ષ સાથે એમણે સરકાર બનાવી અને બહુ નાની ઉંમરે 33 વર્ષની ઉંમરે એ મુખ્યપ્રધાન બન્યા હતા. એ પછી ઇન્દિરા ગાંધીનો યુગ પાછો આવ્યો અને એ 1987માં રાજીવ ગાંધીના સમયે ફરીથી કોંગ્રેસમાં આવી ગયા અને એમણે એવું કહ્યું કે કોંગ્રેસની સંસ્કૃતિ બચાવવા માટે કોંગ્રેસમાં જોડાવું જરૂરી છે. પરંતુ એ જ શરદ પવાર છે 1999માં સોનિયા ગાંધીના વિદેશી કુળના મુદ્દે પોતાનો એક અલગ પક્ષ રચે છે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ, અને એના જ થોડા મહિનામાં મહારાષ્ટ્રમાં ચૂંટણી આવે છે અને ચૂંટણીમાં કોંગ્રેસની સાથે ગઠબંધન કરીને સરકાર બનાવે છે. એટલે એમાં એમના બેવડા ધોરણો તમે જોઈ શકો છો. અને એ જ શરદ પવાર છે એ પછી 2014માં જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના છે કોંગ્રેસ ભાજપને સાથ નથી આપતી, ત્યારે શરૂઆતમાં ભાજપને પણ સપોર્ટ આપી દે છે. મેઘાલય હોય, નાગાલેન્ડ હોય, એવી ઘણી જગ્યાએ એનસીપી ભાજપને સમર્થન આપે છે. એટલે માત્ર ને માત્ર એમનો એક જ સત્તાલક્ષી હેતુ હોય છે અને એને કારણે. અને બીજું કે આ જો આપણે એને ભૂકંપ માનતા હોઈએ તો ભૂકંપ પહેલાં ઘણીવાર આફ્ટર શોક આવતા હોય છે, પરંતુ ભૂકંપ પહેલાં પણ કેટલાક આંચકાઓ શરૂ થઈ જતા હોય છે અને એ આંચકા છે એ ઘણા વખતથી ચાલુ થઈ ગયા હતા. દાખલા તરીકે અજીત પવારના દીકરા પાર્થ, એને ઉમેદવાર બનવું હતું અને ચૂંટણી લડવી હતી, પરંતુ શરદ પવારે એવું કહી દીધું કે મારા સુપ્રિયા સુળે એટલે એમની દીકરી અને અજીત પવાર સિવાય પવાર પરિવારમાંથી બીજું કોઈ નહીં આવે. અને એ જ શરદ પવારે પછી પલટી મારી અને પાર્થને ઉમેદવાર જાહેર કરી દીધા. અને એ જ રીતે ગયા મે મહિનામાં જ્યારે હવે પક્ષનું નેતૃત્વ બીજાને સોંપવાની વાત આવી, ત્યારે પહેલાં પોતે કે રોટલી બદલવી પડે એમ કહીને પોતે રાજીનામું આપી દીધું અને પછી કાર્યકર્તાઓએ ફરીથી એમને વિનંતી કરી એટલે ફરીથી અધ્યક્ષ બની ગયા. પછી દીકરીને કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા અને પ્રફુલ્લ પટેલને પણ કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા અને અજીત પવારની ચોખ્ખી અવગણના કરી. અને એના કારણે અજીત પવાર છે એ એમણે આ પગલું ભર્યું છે. એટલે સ્પષ્ટ છે કે કારણ કે અજીત પવારનું એવું હતું કે એને એવું હતું કે શરદ પવાર તો કેન્દ્રમાં રહેશે અને એ રહ્યા પણ ખરા 2014 સુધી, તો મારો વારો મહારાષ્ટ્રમાં આવશે. પરંતુ પછી તો શરદ પવાર છે રાજ્યમાં સુપ્રિયા સુળેને આગળ કરવા માંડ્યા, એમની દીકરીને, અને એના કારણે અજીત પવારને લાગ્યું કે આપણો કે એમાં વારો આવશે નહીં, સત્તામાં ભાગબટાઈ મળશે નહીં. બીજું કે એમની સામે આ બધા જે ઈડી ને બધાના કેસ પણ સહકારી કૌભાંડમાં, સિંચાઈ કૌભાંડમાં હતા, એટલે એના કારણે પણ એમને ભાજપ સાથે જવું એમની એક વિવસ્થા હતી અને એના કારણે મને લાગે છે કે આ બધો આખો ખેલ ભજવાયો છે. પરંતુ જ્યારે આખું વાત આવશે કે આમાં ન્યાયાલયમાં જશે કે કેમ, કારણ કે શરદ પવારે ના પાડી છે, પણ એટલે જો ન્યાયાલયમાં જવાનું થશે તો 40 ધારાસભ્યો, એટલે બરાબર શરદ પવારે પણ 40 ધારાસભ્યો સાથે પક્ષ છોડ્યો હતો 1978માં અને અત્યારે સેમ હિસ્ટ્રી ઇઝ રિપીટેડ. વી કેન સી ધેટ. બિલકુલ, કર્મનો સિદ્ધાંત ક્યાંક કામ કરતો એવું લાગી રહ્યું છે. પ્રશાંતભાઈ, એટલે પ્રફુલ્લ પટેલ રાઈટ હેન્ડ હતા શરદ પવારના,
અને એમને પણ કાર્યકારી અધ્યક્ષ તો બનાવ્યા હતા, પરંતુ એટલે સત્તાની લાલચ, સત્તાની તડપમાં કેવી કેવી ગેમો રમાઈ જાય છે કે કાકાનું ચલો ઠીક છે ધ્યાન નથી જતું, અજીત પવાર માટે તો બિલકુલથી નવું નથી, પરંતુ એવી ગજબની ગેમ બની કે પ્રફુલ્લ પટેલને પોતાની સાઈડ કરી લીધા, છગન ભુજબળને પોતાની સાઈડ કરી લીધા. છગન ભુજબળનો પણ આપણે ઇતિહાસ પક્ષ પલટું જેવો રહ્યો છે બિલકુલ, પરંતુ શરદ પવારના મોસ્ટ ટ્રસ્ટવર્ધી માનાય પ્રફુલ્લ પટેલ પણ અજીત પવાર સાથે આવી જાય છે અને આવી રીતના અચાનકથી સમય પલટાઈ જાય છે. શું કહેવું છે? એટલે આમ તો એનસીપીના જેટલા બી નેતાઓ અત્યારે મંત્રી બન્યા છે એમાંથી એ લિસ્ટ જો તમે કાઢો તો બધાની માથે કંઈક ને કંઈક ગુના, કોઈક ઈડી સીબીઆઈમાં છે, બધા. એટલે શરદ પવારનું પોતાનું બી નામ આવ્યું ને જે તે વખતે એમણે એક બહુ મોટો સ્ટન્ટ કર્યો હતો કે હું તમારી ઓફિસ સામે ચાલીને આવી જાઉં, અને આખું મહારાષ્ટ્ર એમની સાથે રોડ ઉપર આવ્યું હતું. અજીત પવાર સાથે જે દિવસે સમર્થન નહોતું ત્યારે એ સવારે 6 વાગે એમણે શપથ લીધા હતા ડેપ્યુટી સીએમના દેવેન્દ્ર ફડણવીસ સાથે. તો આજે તો સમર્થક હતા. આ આખો ઘટનાક્રમ કેમ રચાયો, કેવી રીતે રચાયો? એટલે ખરેખર એ કોરાણે મુકાણા અને હાશિયામાં હતા અજીત પવાર. એનસીપી એક પરિવાર, એટલે એક શરદ પવાર પરિવાર પૂરતી સીમિત થઈ ગઈ હતી, એટલે ક્યાંક ને ક્યાંક એ ઘવાયો છે અને બહાર આવ્યા છે. ઓવરઓલ એવું છે કે આમ જોવા જાવ તો દૂરંદેશી નજરથી કેન્દ્રમાં કે રાજ્યમાં સત્તા ક્ષેત્રમાં એટલે સત્તા સ્થાન ઉપર હમણાં કોઈ ફ્યુચર દેખાતું નથી કોઈનું. એટલે જે લોકો આજે શિવસેનાની વાત કરીએ એ જ રીતે એનસીપીની વાત કરીએ, અને નાના નાના પક્ષો ધીરે ધીરે પૂરા થતા જાય છે, જેનું વજૂદ બી ઓછું થતું જાય છે રાજ્યમાં અને કેન્દ્રમાં. તો એવી પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક સત્તાની જોડે બેસવું એ એક સત્તા આગળ શાણપણ નકામું છે જે આપણે કહીએ છીએ ને, એવું એક સ્ટેન્ડ મને લાગે છે આ રીતે લીધું હોય. આજે 2014 પછી આજે 24 10 વર્ષથી પ્રફુલ્લ પટેલ છેલ્લે એવિએશન મિનિસ્ટર અને કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા, એ પછી સાવ ક્યાંય એટલે આઉટ ઓફ ધી પિક્ચર, સંગઠન સિવાય બહુ દેખાયા નથી. તો અને શરદ પવારનું ફ્યુચર, કારણ કે એમની નાદુરસ્ત તબિયત, સુપ્રિયા સુલે કેવું કાપશે આગળ જતા, આ બધું જોતા મને લાગે છે કે અજીત પવાર જે છેલ્લે આપણે એક ઘટનાક્રમ જો કે જેમાં શરદ પવાર અધ્યક્ષ પદેથી રાજીનામું આપતા હતા તો કેટલા લોકો રોતા હતા, રોઈને એમને પરાણે સમજાયા. ત્યારે પ્રફુલ્લ પટેલ અને એ સુપ્રિયા સુલે, શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ આ ત્રણ જ કેન્દ્ર સ્થાને હતા, અજીત પવાર બાજુ પર બેઠા હતા. આ બધો ઘટનાક્રમ રચાયો ત્યારે લોકોએ એવો એક આખો સ્ટન્ટ કર્યો કે ભાઈ શરદ પવાર વગર પાર્ટી ના ચાલે, એટલે પાછા અધ્યક્ષ બન્યા. એ પછી અચાનકથી એક દિવસ નામ આપી દીધું. તો પ્રફુલ્લ પટેલ તો કાર્યકારી અધ્યક્ષ હતા જ, એમની પાસે તો એનસીપીની કાયદેસરની સુકાન જેવું કહી શકાય અને પહેલેથી એક વિશ્વાસુ ગણાતા વ્યક્તિ. પણ આ મને એવું લાગે છે કે આગામી હજી જેમ શરદ પવારે કીધું કે 2024માં મોદી જ રિપીટ થવાના છે, એવું આજે અજીત પવાર બોલ્યા કે આવું તો શરદ પવારનું સ્ટેટમેન્ટ હતું, છગન ભુજબળે એવું કીધું, બરાબર. તો 24માં મોદી જ આવવાના છે, ભાજપ જ આવવાની છે, તો હજી બીજા 5 વર્ષ અમે સત્તાથી દૂર રહીશું. તો અને એ 5 વર્ષ દરમિયાન કોણે કયું ફ્યુચર જોયું છે? કદાચ એનસીપી પતિ પણ જાય આગળ જતા, જેમ શિવસેના પતિ ગઈ, શિવસેનાનું ફ્યુચર કેટલું? એટલે જ્યારે તમને ખબર છે કે તમારો હરીફ તમારી સાથે એ જ ચાલ ચાલવાનો છે અને એ ચાલ ગમે ત્યારે અમારી ઉપર, જેમ શિવસેના ઉપર આવી કે આ ઉદ્ધવ ગ્રુપ અલગ કર્યું, શિંદે ગ્રુપ અલગ કર્યું, એ ચાલ ભવિષ્યમાં આની ઉપર આવવાની જ હતી. કારણ કે જે તે વખતે અજીત પવારે આની ઉપર એક કી ફેક્ટર બન્યા હતા જ્યારે દેવેન્દ્ર ફડણવીસ વાળી શપથવિધિ થઈ ત્યારે. તો આ શું તમને ખબર નહોતી અને થઈ ગયું છે અચાનક કે મીઠી નજરથી થયું છે? ક્યાંક ને ક્યાંક ધૃતરાષ્ટ્રની જેમ મને એવું લાગે છે કે એમની નજરે હતી, એમનું ધ્યાન પણ હતું, એટલે શું મુખ એક પ્રેક્ષકની જેમ જોઈ રહ્યા છે, એ પોતે ઈચ્છે છે ના થઈ રહ્યું છે, એ પણ એક શંકાની સોય જઈ રહી છે. કારણ કે શરદ પવાર છે ને ભીષ્મ પિતામાં કહેવાય રાજકારણના, બધાને ખબર છે. તો આ એમની નજર ચૂક થઈને આટલું બધું થાય ને એ વાતમાં માલ નહીં. જો એ વાત હોત તો તે દિવસે એમણે અજીત પવારને પાછા ના સ્વીકાર્યા હોત જ્યારે એમણે લઈ લીધા શપથવિધિ. એટલે દેવેન્દ્ર ફડણવીસ જોડે પણ એ ડેપ્યુટી સીએમ બન્યા, શિવસેનાની સરકાર બનાવી ઉદ્ધવ ઠાકરેની ત્યારે પણ એમને ડેપ્યુટી સીએમ બનાવ્યા, નહીતર ત્યારે અજીત પવાર સામે બળવો કરી શક્યા હોત શરદ પવાર. એટલે આ બધું ક્યાંક ને ક્યાંક થોડી મીઠી નજર. નાગાલેન્ડમાં શું થયું? એનસીપીના ધારાસભ્યોએ સમર્થન આપ્યું, શરદ પવારે હાથ ઉપર કરી લીધા કે આ તો ધારાસભ્યોનું સમર્થન છે સરકારને, પાર્ટીનું સમર્થન નથી. એટલે આ બેવડી નીતિ કેવી રીતે લેવી એમ? એટલે અહીંયા બી એવું બની શકે કાલ ઉઠીને કે ધારાસભ્યોનું સમર્થન અને એક્ઝેક્ટ 40 આ 66 2/3 સંખ્યાબળ કેમ? એટલે આ બધું લીગાલિટીની પરિપ્રેક્ષની આસપાસ રાખીને કરવામાં આવ્યું છે. નો ડાઉટ અત્યારે જે કંઈ બોલે હજી બી મને લાગે છે આગળ કાયદાકીય લડાઈ કેવી લડાઈ છે, જેમ જયવંતભાઈ કીધું, મને થોડો એમાં ઓછો સ્કોપ અત્યારે દેખાઈ રહ્યો છે કારણ કે ઉદ્ધવની પરિસ્થિતિ જોઈ લીધી છે. એટલે આગળ જતા આ માર્ગે તો નહીં જાય, પણ કદાચ બીજી કોઈ રીતે રસ્તો નીકળે. પણ અત્યારે તો આપણને ખબર છે કે અજીત પવારે બળવો કર્યો અને ડેપ્યુટી સીએમનું એક અનામત પદ જે એમનું ચાલતું આવ્યું છે 2019 થી, એ એમણે પાછું લઈ લીધું.
બિલકુલ. એટલે હવે એમનો પણ દાવો જે કહે છે કે આટલા ધારાસભ્યોનું સમર્થન છે એના પર આપણે આગળ આવીએ, પરંતુ કિશનભાઈ હવે સવાલ એ થાય કે દયા આવે મહારાષ્ટ્રની જનતા પર કે એમનો શું વાંક? આ બધા રાજકીય ભૂકંપો આવે છે, ઉથલ પાથલ થાય છે, એક પક્ષ છોડીને બીજે જાય છે, આ બળવો કરે તે બળવો કરે, સત્તા પલટો થાય છે. મહારાષ્ટ્રની જનતા બિચારી કરે તો શું કરે? કોના પર વિશ્વાસ કરે? બિલકુલ મહારાષ્ટ્રની જનતા કયા નિવેદનો, કઈ સ્ટ્રેટેજી, ચલો આપણે મુંબઈમાં તો માનીએ કે મી મરાઠી કરીને ચાલે, એ બાલા સાહેબના વખતથી લોકો વધારે જે મરાઠીઓની ફેવર કરતી હોય એની સાથે મુંબઈના મહારાષ્ટ્રીયનો રહે. એનસીપી એ વિદર્ભ અને જે આખો એરિયા છે એ શરદ પવાર જે આપણા અત્યારે મુખ્યમંત્રી છે શિંદે, તો થાણે અને જે નવી મુંબઈ છે તો એમ કહેવામાં આવે કે શિંદે અને મુંબઈ ઉપર જો આપણે વાત કરીએ તો એ ઉદ્ધવ ઠાકરે અને શિવસેના એ વર્ષોથી મુંબઈ પર હાવી છે. એમાં થોડી ઘણી આ વખતે કોંગ્રેસ પણ 2-4 સીટ પર ફાવી છે, પરંતુ જે મુંબઈની 45 જેટલી વિધાનસભા છે એમાં શિવસેના, કોર્પોરેશન હોય તો પણ શિવસેના. પણ હવે પ્રજા કોની પર ભરોસો કરે? થોડા દિવસ પહેલા જ દેવેન્દ્ર ફડણવીસ એ આ સરકારની અંદર જે મંત્રીઓ બન્યા છે એમના પર કહેતા હતા કે અજીત દાદા પવાર ચક્કી પીસિંગ, અને આજે ફેસબુક ઉપર જયવંતભાઈ એ વિડીયો એમ કહેવાય કે ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે અજીત દાદા પવાર ચક્કી પીસિંગ. તો આજે એ જ અજીત દાદા પવારને નાયબ મુખ્યમંત્રીના શપથ લેવડાવતા હતા અને કહેતા ભૂલી જાવ. તો જે દેવેન્દ્ર ફડણવીસ છે નાગપુર અને જે આખો એરિયો છે એની પર, કેમ કે મહારાષ્ટ્ર ખૂબ મોટું રાજ્ય છે, 5 જેટલી MLC પણ ત્યાં છે, અને આપણે તો ઠીક છે કે 182 વિધાનસભા છે, ત્યાં તો 200 કરતા પણ વધારે વિધાનસભા છે, અને ભૌગોલિક પણ ખૂબ મોટું છે, અને તમામ નેતાઓ એ કોઈ એક વિધાનસભાના ન રહી જતા વિસ્તારના નેતાઓ છે કે એનસીપી હોય તો એનો વિદર્ભ ફિક્સ છે, એવી રીતે તમામ લોકોનો પર્ટિક્યુલર. હવે આમાં કોની પર ભરોસો કરે? એમના રજવાડા છે, હા, કે એ વિસ્તારમાં એનસીપી નું ચાલે, ત્યાંથી આટલી એનસીપી ને સીટો મળશે. પણ પ્રજા ક્યાં જાય? આમાં સૌથી વધારે આજે પ્રજા પર વાત કરવી કે પ્રજા ક્યાં જાય, કોની પર ભરોસો કરે? તમે મી મરાઠી કહી અને સીટો તો જીતી, પરંતુ આજે આમાં એક પણ મરાઠી ના રહ્યો, કારણ કે કોઈનો કોઈ પણ રાજકીય એજન્ડા કે કોઈની જે વિચારધારા કહેવાય ને, વિચારધારા એક પણ માં નથી. એ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ભલે ભારતીય જનતા પાર્ટી હતી ત્યાં 106 સીટ સાથે, પરંતુ એ ફડણવીસને દગો આપ્યો તો પ્રશાંતભાઈ, રાતોરાત પાડી દીધી. એ જ ફડણવીસ સાથે આજે ફરી એક વખત ડેપ્યુટી સીએમ અજીત દાદા પવાર બને છે. શિવસેના ભારતીય જનતા પાર્ટીનું આટલું મોટું અલાયન્સ એ હતું વર્ષોનું, એ તૂટી ગયું. ફરી એ જ શિવસેનાના સાથીદારો સાથે આજે ત્યાં છે. અને જે સૌથી મોટું જે પ્રજા, મહારાષ્ટ્રની અને મુંબઈની જે પ્રજા અત્યારે વિચારમાં છે કે પૂરતું સભ્યબળ હતું, સરકાર સારી રીતે ભારતીય જનતા પાર્ટી અને ઉદ્ધવ વિરોધી જે શિવસેના, એમ છતાં પણ કેમ એનસીપી ને તોડી, કેમ 40 જેટલા લોકોને ફરી લીધા? કારણ કે પૂરતું નંબર પૂરતા હતા પ્રશાંતભાઈ, કોઈ એવી જરૂર નથી અત્યારે કે અજીત પવારની જરૂર પડે, ને એ પણ બાગી અજીત પવાર કે જેને દેવેન્દ્ર ફડણવીસ સાથે બગાવત કરેલી છે. તો મહારાષ્ટ્રના લોકોમાં આ અત્યારે સૌથી મોટી એક ચર્ચા છે કે કેમ અજીત પવારને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી સાથે લઈ ગયા, એમની સાથે એમને ડેપ્યુટી સીએમ પણ આપ્યું, અને હવે ફડણવીસને એવી કોઈ જરૂરિયાત એ ઉદ્ધવ જૂથમાંથી જે આવેલા બાગીઓ છે એમની એટલી નહીં રહે, કારણ કે હવે એક બીજો પણ ટેકો મળી ગયો છે એનસીપી નો 40 જેટલા લોકોનો. એટલે હવે અત્યારના જે મુખ્યમંત્રી છે લોકસભા સુધી મુખ્યમંત્રી સીટ પર રહે છે, નથી રહેતા, એ પણ એક મહારાષ્ટ્રના લોકોમાં પ્રશ્ન છે. પરંતુ મહારાષ્ટ્રની સમસ્યાઓને લઈને જે એનસીપી વાત કરતી હોય કે બીજા રાજકીય પક્ષો વાત કરતા હોય, આજે કોઈની વાતનો કોઈ વજૂદ રહેતો નથી, કારણ કે પ્રજા એ 5 વર્ષમાં તમામ લોકોની સરકાર છે જોઈ લીધી છે. પ્રજાને આમાં ક્યારે ન્યાય મળે છે, અને જેટલા પણ ભ્રષ્ટાચારીઓ હતા, ઈડીના નામો જોડાયેલા હતા, એમાંથી 5 થી પણ વધારે મંત્રીઓએ આજે શપથ લીધા છે. એટલે પ્રજા માટે આજે સૌથી વધારે કન્ફ્યુઝન છે રવિવારે, અને ખાસ કરીને મુંબઈ કે જે દેશની આર્થિક રાજધાની કહેવાય છે, એમાં તો ચારે બાજુ આ જ ચર્ચાઓ છે કે મુંબઈનું શું, મહારાષ્ટ્રનું શું, અને હવે તો બધા જ 2 ડેપ્યુટી સીએમ 1 સીએમ, તો આમાં સરકાર પણ કેવી રીતે ચાલશે
એ પ્રજામાં એક સૌથી મોટો પ્રશ્ન છે. નહીં, બિલકુલ. એટલે જેના માટે તમે જેલમાં ચક્કી પીસિંગના સપના જોતા હતા, જેના પર આટલા કેસ ઓલરેડી છે, એને તમે સરકાર સોંપી રહ્યા છો, એક મંત્રી પદ સોંપી રહ્યા છો, એટલે સવાલ તો થાય, બિલકુલ જનતાને તો ટેન્શન થાય. પરંતુ જયેશભાઈ, શરદ પવાર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું કે જનતા અમારી સાથે છે, લાસ્ટ યર ઉદ્ધવ ઠાકરે આવું જ કંઈ કહ્યું હતું કે જનતા અમારી સાથે જ, અમને વાંધો નહીં આવે. આ વખતે શરદ પવારે જ કહ્યું છે કે જનતા અમારી સાથે છે. અને સંજય રાઉત દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું અને શરદ પવારે પણ કહ્યું. શરદ પવારે એક વાત કહી કે મેં નોટિસ કર્યું હતું કે જ્યારે શપથ ગ્રહણ થઈ રહ્યું હતું, મંત્રી પદના શપથ લઈ રહ્યા હતા એ બળવાખોર ધારાસભ્યો, એમના મુખ પર ચિંતા હતી. ક્યાંક મજબૂરીમાં એ લોકોએ આ વસ્તુ કરી છે કે પછી જસ્ટ વ્હાઇટ વોશ થવાના ઈરાદેથી એ લોકો આમાં જોડાયા છે? અને જેમ કિશનભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે બીજેપીને તો જરૂર જ નથી, અત્યારે મેજિક ફિગરથી તો ફાર આગળ છે લોકો, તો પછી બીજેપીને જરૂર નથી તો શું અજીત પવારને એવી જરૂર પડી હતી? શું જરૂર પડી હતી? 2024માં શું ફાયદા કરાવશે? અનેક સવાલ થઈ રહ્યા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં બેઉ બળિયા બાથે વળિયા, એને બેઉ બળિયા બાથે વળિયા એવી રાજનીતિ મહારાષ્ટ્રમાં થઈ રહી છે. ભાજપના મોદી અને શાહ અને એનસીપીના શરદ પવાર, આ ત્રણેય જણા એકબીજાને ટપી જાય એવી રાજનીતિમાં માહેર છે. હવે ભારતીય જનતા પાર્ટીને જ્યારે દેવેન્દ્ર ફડણવીસ સાથે સૌથી પહેલાં તો ઉદ્ધવ ઠાકરેએ દગો કર્યો કે સીએમ તો ઉદ્ધવ ઠાકરે થશે, દેવેન્દ્ર ફડણવીસ થવાના હતા છતાં પણ ઉદ્ધવ ઠાકરેને થવું હતું. એ વખતે શરદ પવાર સાથે અન્ડરસ્ટેન્ડિંગ કરીને અજીત પવારે રાતોરાત સોગંદ લીધા અને 24 કલાકમાં એ છોડી દેવું પડ્યું. આ બંને પક્ષ સાથે ભારતીય જનતા પાર્ટીને વાંધો પડ્યો, તકલીફ ઊભી થઈ. હવે રાજકીય ગલિયારામાં હંમેશા એવું કહેવાતું હોય છે કે મોદી બોલતા નથી, શાહ છોડતા નથી. સમય આવે એ એમનું પોતાનું કાર્ય કરી જ લેતા હોય છે. એટલે યોગ્ય તક મળે એ તક મળતા જ એ તકનો લાભ ઉઠાવી લેતા હોય છે. અને એવું જ થયું છે. પહેલાં ઉદ્ધવ ઠાકરેને પૂરા કર્યા, હવે શરદ પવારને કર્યા. હવે આમાં બે વાત છે, ક્યાં તો ભારતીય જનતા પાર્ટીની રાજનૈતિક દાવ છે, ક્યાં તો પછી શરદ પવારનો પોતાનો રાજકીય વ્યૂહરચના છે. શરદ પવાર એક એવા રાજનીતિજ્ઞ છે કે એમને સમજવા બહુ અઘરા છે. એ ચાલ કંઈક જાહેરમાં જુદી ચાલે અને એમના મનમાં અને પડદા પાછળ ચાલ કંઈક જુદી ચાલતી હોય. આવું એમનું ચાલ ચરિત્ર વર્ષોથી રહ્યું છે. એટલે સપોઝ કે શરદ પવાર અત્યારે એવું લાગતું હોય કે શરદ પવાર આનાથી દુઃખી છે અને એવો કદાચ શો થતો હોય, કારણ કે જો અજીત પવાર, જો શરદ પવારના છુપા આશીર્વાદ ન હોય ને તો અજીત પવાર 40ને લઈને ન આવી શકે. 2, 5, 10 લઈને આવ્યા હોય ને તો આપણને એવું લાગે કે ના, શરદ પવારનો ખરેખર વાંધો છે અને અજીત પવાર એકલા નીકળ્યા છે, ક્યાં કાકા ભત્રીજાની ગેમ છે. પણ આમાં એવું એક દ્રષ્ટિએ જોયું તો એવું દેખાતું નથી, કારણ કે આખો ઓલમોસ્ટ પક્ષ 53માંથી 40 આવે છે. એ ઓલમોસ્ટ આખો પક્ષ જ એવી એક આખી વ્યૂહરચનાથી આવે છે કે પક્ષપટ્ટા વિરોધી કાયદાનો પણ અસર ના થાય. એટલે એક એવી વ્યૂહરચનાથી એ આવી રહ્યા છે કે જેમાં શરદ પવાર તરફ શંકાની સોય તાકી શકાય. બીજી એક વાત છે, રાજ્યસભાની ચૂંટણીઓ આવી રહી છે. 2024માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીને 48માંથી ગયા વખતે 23 બેઠકો મળી હતી, બાકીની શિવસેના સાથે હતી. શિવસેના આ વખતે સાથે નથી. એટલે ભારતીય જનતા પાર્ટીને 48માંથી એટલીસ્ટ 35 બેઠકો મેળવવી હોય તો એને યોગ્યતાથી વ્યક્તિઓ જોઈએ. એટલે શું કર્યું છે કે એક લાંબા ગાળાની વ્યૂહરચનામાં ભારતીય જનતા પાર્ટીએ પહેલા શિવસેનાને બતાવી દીધું કે અમારી સાથે દુશ્મની કરવાથી શું થાય છે. આજે એનસીપીને પણ બતાવી દીધું કે અમારી સાથે દુશ્મની કરવાથી શું થાય છે. ઈડી તો બધાની પાછળ આજની નથી લાગેલી, પહેલા પણ લાગેલી હતી. એટલે એવું નથી કે ઈડી લાગી એટલે આવ્યા છે, પરંતુ એટલા ડબલ છે કે આ મોદી શાહની ચાણક્ય નીતિ છે, ક્યાં પછી શરદ પવાર છે, ક્યાં તો પછી બંનેની મિલીભગતથી આ થયું છે. એટલે એક આખી વ્યૂહરચના એવી ગોઠવાઈ છે, થોડા સમયમાં ક્લિયર થઈ જશે. અને 2024ની ચૂંટણી આવતા તો બધું જ ક્લિયર થઈ જશે. કારણ કે જે રીતે પ્રફુલ્લ પટેલ જોડાયા છે, હું તો હવે કદાચ એવું જોઈ રહ્યો છું કે કેન્દ્રીય કેબિનેટમાં રિશફલ થાય અને પ્રફુલ્લ પટેલ કદાચ કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી બી થઈ જાય, એવું બી બને. એક એવી બી શક્યતા નકારી શકાતી નથી. હવે એનસીપીના જે 40 છે, એમાંથી જે એનસીપીના જે કદાચ સંસદ સભ્યો છે, સંસદ સભ્યોમાંથી પણ 1-2 મંત્રીમંડળમાં આવી છે. એટલે આ એક આખી સોચી સમજી રણનીતિ છે ને ભારતીય જનતા પાર્ટીએ 2024ની રણનીતિ શરૂ કરી છે અને એના અંતર્ગત આખી આ ગેમ પ્લાન છે, એવું કહીએ તો ખૂબ વધારે પડતું નહીં કહેવાય. બિલકુલ, ચર્ચા યથાવત રહેશે. હાલ મુદ્દાની વાતમાં સમય થયો છે વિરામ લેવાનો. વિરામ બાદ ફરી મળીએ.
વેલકમ બેક. મુદ્દાની વાતમાં આપણે મહારાષ્ટ્રની મહાભારત અને રવિવારની મહા સરપ્રાઈઝ પર ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે ગેસ્ટ જોડાયેલા છે અને વધુ એક ગેસ્ટ આપણી સાથે એડ થયા છે, મયુરભાઈ પરીખ, કે જેઓ મુંબઈથી વરિષ્ઠ પત્રકાર છે. મયુરભાઈ, સ્વાગત છે આપનું. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન રહેશે પ્રશાંતભાઈ આપને. પ્રશાંતભાઈ, જે અજીત પવાર દ્વારા દાવો કરવામાં આવે છે કે 53માંથી 40 ધારાસભ્યનું સમર્થન છે એમને, પરંતુ બીજી બાજુ શરદ પવારનો કોન્ફિડન્સ, ચલો કદાચ ક્યાંક મીઠી નજર હશે, પરંતુ જો મીઠી નજર નહીં હોય ને જો કદાચ સાચે એમની સાથે બળવો થયો હશે અને કહે છે કે ભાઈ ફેસ પર ચિંતા દેખાતી હતી અને હું 5 લોકો સાથે મેં એક સમયે પાર્ટી ઊભી કરી હતી, તો ફરીથી એ મજબૂતાઈથી અમે ઊભું કરીશું કામ, અને ઘણા અમુક એવા ધારાસભ્યોનો મને ફોન પણ આવ્યા હતા, નિવેદનમાં તેમણે આ બધું કહ્યું છે. તો જો એ દાવો સાચો સાબિત થાય છે, એના પછી શરદ પવાર પર શું વીતશે અને એમના જૂથના એનસીપીનું શું ભવિષ્ય? થોડી વાસ્તવિકતા પણ સ્વીકારવી બહુ જરૂરી છે. હમણાં આપણે વાત થઈ એમ શરદ પવારની નાદુરસ્ત તબિયત, એ પોતે આજે આના કરતા 83-84 વર્ષ એમને થયા હશે, એટલે એમનું ફ્યુચર, પોલિટિકલ ફ્યુચર, પોતાની તબિયતનું ફ્યુચર અને એમના પછીનું શું, માનો કે એ રીતે એનસીપી ને સેકન્ડ કેડર આજ સુધી જે ભારતીય જનતા પાર્ટી જે આજ સુધી આક્ષેપો લગાવતી હોય છે, પરિવારવાદ, હમણાં થોડા દિવસ પહેલા એમણે એટલે ભોપાલમાં પણ આજ પરિવારવાદ અને એનસીપી ભ્રષ્ટ છે, સ્પષ્ટ વસ્તુ કીધી હતી, બરાબર. એટલે હવે હું માનું મોદી સાહેબ જે સભામાં બોલે એટલે એના પછી એનો નંબર લાગશે, કારણ કે આવું એમણે આની પહેલા મમતા બેનર્જીમાં પણ કીધું હતું, વેસ્ટ બંગાળમાં, અને પેલા એમના મમતા બેનર્જીના રાઈટ હેન્ડ શુભેન્દુ, એમનો વારો લઈ લીધો, એ જ રીતે એમણે એનસીપી નો વારો આજે લીધો. હવે જો આ વસ્તુ ખરેખર સાચી બને, આપણે એવું માની લઈએ કે અજીત પવારે બળવો કર્યો, તો એક છે ને પવાર ફેમિલીનો થોડો ચાર્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલો છે કે 4 ભાઈઓ, એમનો આખો પરિવાર, એમાં ખાલી શરદ પવારનો પરિવાર પોલિટિકલી, એટલે એ અને સુપ્રિયા સુલે અને અજીત પવાર, પાર્થનું પણ હજી એટલું બધું નામ મહારાષ્ટ્રના પોલિટિક્સમાં નથી લેવાતું. તો ખરેખર શરદ પવાર પરિવાર જ આગળ ચાલ્યું હોય તો અજીત પવાર તો હજી એ લેવલે હવે આવ્યા છે કે કંઈક મોટી નેતાગીરીમાં બેસી શકે. સુપ્રિયા સુલે શાંત છે પાછા, એમનું કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી. જ્યારે ગઈ વખતે એમણે કીધું કે પરિવારની એક જે પરિવાર બચી ગયું, પરિવારની અંદર આંતરિક લડાઈ બચી ગઈ, એક પરિવાર સારી રીતે હવે રહી શકશે, આવી બધી વાતો ડાઈ એમણે કરી હતી. હવે તો આ જો મેં શું કીધું, મીઠી નજર એટલે એવું બી હોય કે પાછલા બારણે અત્યારે આ બધું આવું કરો અને કદાચ આગળ જતા એનસીપી નું ભંગાણ થાય તો ટોટલ એનસીપી ડિમોલિશ થઈ શકે છે અને નવું એનસીપી આમના નામનું, અજીત પવારના નામથી ચાલે. કારણ કે એવી પવાર ફેમિલી છેલ્લે એટલું તો સ્માર્ટ છે, જેમ ઉદ્ધવ ઠાકરેનું શિવસેના પકડી રાખ્યું, કે એમને એટલું બી છે કે ભાજપમાં સંપૂર્ણ તો ભળી જવા એવું છે નહીં, નહીતર ટોટલ ડિમોલિશ થઈ જવા છે. એટલે આ અજીત પવાર શિંદેવાળી જ ચાલ ચાલી અને એનસીપીને પોતાના હસ્તક રાખી શકે છે, કારણ કે આ એક્ઝેક્ટ 40 સમર્થકો 2/3, એટલે બીજું કંઈ કરવું ના પડે, કાયદાકીય રીતે ધારાસભ્ય પદેથી રાજીનામું ના આપવું પડે, પાર્ટીનું ચિહ્ન પણ મળી જાય, એ ઇઝીલી મળે છે. અને અત્યારે તો શું છે, સત્તા પક્ષે બેઠા છો, ભાજપની સરકાર છે, ત્યાં સુધી તમે જે કહેશો બધું જ મળશે. તમે માનશો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષનું નામે મળી જશે, ઘડિયાળનું ચિહ્ન મળી જશે, કારણ કે તમે સત્તા સ્થાને બેઠા છો, ભાજપના ખેમામાં છો. હવે શરદ પવાર ઉપર શું વીતે, આમ તો એ પોતે શું બળવામાંથી જ આવેલા હતા, કોંગ્રેસમાંથી બહાર નીકળ્યા અને પાર્ટી બનાવી છે, એટલે એમણે જ કહી દીધું મારા માટે આ બધું નવું નથી. બની શકે આ વસ્તુ સાચી જ હોય કે અજીત પવારે દગો કર્યો, બળવો કર્યો, બહાર નીકળી ગયા, શરદ પવાર એકલા પડી ગયા, પણ એની પાછળ હવે કેટલા રહે છે, કારણ કે છેલ્લે તો સત્તા આગળ શાણપણ ફરી પાછું નકામું છે. પાછું આવતા વર્ષે ઇલેક્શન આવવાનું છે, 24નું ઇલેક્શન તૈયારીમાં છે, એટલે ભાજપને પણ એટલો જ મોટો ફટકો પડવાનો છે. ટિકિટના બંટવારા થશે, જેમ ગઈ વખતે શિવસેના જોડે ગઠબંધન કર્યું અને છેલ્લે સત્તા ના મળી, સરકાર ના બની, એમાં આ વખતે હવે કેટલાક જોડે ગઠબંધન કરશે ભાજપ. 24ની વિધાનસભા જે આવશે તો સીટો કેવી રીતે વેચશે, શિવસેના ગ્રુપમાં કેટલી, અને એની પહેલા લોકસભા આવશે, કારણ કે હવે તો અજીત પવાર બી દાવો કરી શકે છે પોતાના ગ્રુપની સીટો લોકસભા માટે. તો આ ગઠબંધન ક્યાંક ભાજપને બી આગળ જતા નડવાનું જ છે, પણ ભાજપ કંટ્રોલ કરી શકે એવું છે, એ કરશે. આપણે તો મેં કીધું ને કે હજી બી કાલે પછી મીટિંગ બોલાઈ છે શરદ પવારે, એટલે ધારાસભ્યોમાં કેટલા હાજર રહે છે, 53માંથી ખરેખર 40 પેલી બાજુ 13 આવે છે, આ બાજુ કે હજી વધારે લાવી શકે છે, એટલે કાલનો દિવસ પણ થોડો એમના માટે ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ, આભાર પ્રશાંતભાઈ. મયુરભાઈ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન આપને છે. અમે અગાઉ આ ચર્ચામાં જનતા માટે ચિંતા ડેફિનેટલી વ્યક્ત કરી છે, કારણ કે મહારાષ્ટ્રની જનતાને હવે ખબર નથી પડતી વિશ્વાસ કોના પર કરવો. બધા બળવો કરે છે, પક્ષ પલટો થઈ જાય છે, વિચારધારાની કોઈ વેલ્યુ અત્યારે રહી નથી. ઓન ફ્લોર આપે શું જોયું છે, મહારાષ્ટ્રની જનતાનો શું મત છે આ તમામ રાજકીય ઉથલપાથલ છે છેલ્લા 2.5 વર્ષથી થઈ રહી છે તેના પર? પોતાનો એક મત બનાવી શકી નથી. મહારાષ્ટ્રમાં 1980 પછી એકેય સત્તા આવી નથી કે જે પોતાના તાકાત ઉપર 145 સીટ લાવી શકી હોય.
288 સીટનું હાઉસ છે, 145 બહુમતીનો આંકડો છે, એમાંથી એક સ્પીકર જાય એટલે 144 ઇક્વલ અપ થાય, 146 જેટલી વિધાનસભા વિધાયકોની તમારી ધારાસભ્યોની સ્ટ્રેન્થ હોવી જરૂરી છે. વાત એવી છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં જે એક કેરેક્ટર સેટઅપ થઈ રહ્યું છે આખું રાજનીતિમાં, એ આખું કેરેક્ટર જ એ પ્રકારનું છે કે સ્વાર્થ જ રાજનીતિનો ધર્મ બની ગયો છે, વધુ ઘટ્ટપણે. હું ખાસ કરીને મહારાષ્ટ્રની વાત કરીશ. આ થોડુંક અકળાવી નાખે એવું લાગે છે, પણ વાસ્તવિક હકીકત એ જ છે. શરદ પવાર, જેને મોટો નેતા, અઠંગ ખેલાડી, ચાણક્ય કહેવામાં આવે છે, વગેરે વગેરે ઘણા સારા શબ્દો વાપરવામાં આવે છે, વાસ્તવિક હકીકત એ છે કે શરદ પવાર 3.5 જિલ્લાની પાર્ટી છે. પશ્ચિમ મહારાષ્ટ્રના 3.5 જિલ્લા બહાર એનું કશું ઉપજતું નથી. એમણે પોતાની પોલિટિકલ સ્પેસ જે બનાવી છે એ 1980 પછી એ જ રીતે ડેવલપ કરી છે કે મહારાષ્ટ્રની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં એક પાર્ટી 146 સીટ લાવી શકતી નથી. એટલે ગમે તે હિસાબે 40 થી માંડીને 70 સીટ વચ્ચે એટલી સીટો લાવો કે અમારા સમર્થન સિવાય મહારાષ્ટ્રમાં કદી પણ સત્તા સ્થાપન કરવું શક્ય ન બને. એટલે કે ગળામાં અટકેલા કફના ગોળાની માફક. ન તમે થૂંકી શકો ન તમે ગળી શકો, પણ કાકડાને એ રીતે બરાબર ચોંટીને રહેવાનું કે તમારું મહત્વ જળવાઈ રહે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું કેરેક્ટર સમજવું હોય તો તમારે મહારાષ્ટ્રની પોલિટિક્સ જોવી પડશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું આખું કેરેક્ટર જે છે એ માત્ર ને માત્ર પૈસા અને સરકારી સહાય પર ટકેલું છે. 3.5 જિલ્લામાંથી ધારાસભ્યો અને સાંસદ સભ્યો ચૂંટાય છે અને આખા મહારાષ્ટ્રમાં તમામ સહકારી બેંકો, તમામ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિઓ, તમામ ખાંડની ફેક્ટરીઓ, આ બધું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પાસે છે. ખાંડની ફેક્ટરી એની જે સ્વિચ છે એ કેન્દ્ર સરકાર પાસે છે. કેન્દ્ર સરકાર જો સ્વિચ બંધ કરી નાખે તો તમે સાકર એક્સપોર્ટ ના કરી શકો, અને તમે સાકર એક્સપોર્ટ ના કરી શકો તો તમે ખેડૂતોને અને કારખાનેદારોને પૈસા ના આપી શકો. ત્યાં મામલો ફસાય છે. એપીએમસી બજાર, કેન્દ્ર સરકાર અને દેવેન્દ્ર ફડણવીસે એવો કાયદો કર્યો કે કોઈ પણ ખેડૂત મહારાષ્ટ્રમાં બે રોકટોક આવી અને કોઈ પણ વિસ્તારમાં જઈને પોતાનો માલ વેચી શકે છે, જેને કારણે એપીએમસી માર્કેટને બહુ મોટો ફટકો પડ્યો. આ પૈસા પણ ઇનડાયરેક્ટલી એનસીપી પાર્ટીમાં પાર્ક થતા હતા. બેંકોની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દર 15 દિવસે એક સહકારી બેંકને સ્ક્રુટિનીમાં મૂકે છે અને તેના ડાયરેક્ટરોને જેલ ભેગા કરે છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું આખું કેરેક્ટર એવું છે કે જેમાં કેન્દ્ર સરકાર મહેરબાન ન હોય, રાજ્ય સરકાર મહેરબાન ન હોય તો એ પાર્ટી 24 કલાક પણ કાઢી શકે નહીં. આ પાર્ટીએ પોતાનો સૌથી અઘરો સમય દેવેન્દ્ર ફડણવીસ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કાઢ્યો છે, કેમ કે ત્યારે તેમની પાસે કોઈ પણ સંવૈધાનિક પદ ન હતું સિવાય કે વિરોધી પક્ષ નેતા પદ. અને હવે બીજી ટર્મ જે છે તે રહી શક્યા નહીં, એટલે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવ્યો, પોતે ઉપમુખ્યમંત્રી પદ લીધું અને પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠા અને પૈસા પામવાનો પ્રયત્ન કર્યો. પરંતુ દિલ્હીમાં સહકાર મંત્રાલય બન્યું જે અમિતભાઈના હસ્તક છે, અને અમિતભાઈએ એવી ચાબુક ચલાવી કે તેમને મળતા બધા પૈસા બંધ થઈ ગયા. આ આખી પરિસ્થિતિમાં જે મેં તમને છેલ્લા 5 મિનિટમાં કીધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને વિચારધારા સાથે કોઈ સંબંધ નથી. જો તેમને વિચારધારા સાથે સંબંધ હોત તો તેઓ શિવસેના સાથે ગઠબંધન ન કરત. શિવસેના તો કહે છે કે અમે કમ્પ્લીટલી હિન્દુ છીએ, પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તો સેક્યુલર છે. એમને લોયલ્ટી સાથે કોઈ સંબંધ નથી. એમનું પોલિટિકલ કેરેક્ટર તમે જુઓ, તે જે પાર્ટી સાથે તેમણે ગઠબંધન કર્યું છે તે પાર્ટીને ભૂતકાળમાં દગો આપ્યો છે. સોનિયા ગાંધી સાથે કોંગ્રેસમાં હતા, સોનિયા ગાંધીને દગો આપ્યો, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી. શિવસેના સાથે ગયા પછી આજે જે ઉંબાડિયું થયું એને કારણે ઉદ્ધવ ઠાકરે રીતસરના અધ્ધર તાલ હવામાં લટકી ગયા. આ જ પ્રકારે તેમણે પોતાની જિંદગીના 34 વર્ષના નવયુવક હતા ત્યારે તેમણે કર્યું હતું
કોંગ્રેસ પાર્ટીના 2 ટુકડા કર્યા હતા અને પોતે મુખ્યમંત્રી બનીને બેસી ગયા હતા. એ પાર્ટીનું આખું કેરેક્ટરિસ્ટિક્સ જ એવું છે કે લાવો પૈસા, પૈસા અને કરપ્શન સિવાય વાત નહીં, સત્તા અને પોતે મહત્વપૂર્ણ પદ ઉપર બનેલા રહેવા જોઈએ એ સિવાયનો કોઈ વિષય નથી. અને માત્ર એટલી જ સીટો અને એટલા જ સાંસદ સભ્યો ચૂંટીને લાવવાના કે જેને કારણે તમે સત્તા પક્ષમાં બેઠેલા માણસની મજબૂરી બની જાઓ અને ત્યારબાદ બ્લેકમેલ કર્યા કરો અને પોતાના પૈસા કમાતા રહો. આ રીતનું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું કેરેક્ટર છે. અને શરદ પવારે આજે જે ઉલાડીઓ કરી અને હસતા હસતા હાથ ઝાપટીને ઉભા થઈ ગયા કે જે કશું થયું છે તેમાં હવે હું ખૂબ જ દુઃખી થયો છું અને મારી સાથે જનતાની સહાનુભૂતિ હશે. હવે 2 સહાનુભૂતિ વાળા માણસ થઈ ગયા, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર. રાજનીતિમાં કોઈને લાચાર માણસો કદી ગમતા નથી. સહાનુભૂતિ એ ફેક્ટર હોય છે, લાચાર એ ફેક્ટર ના હોઈ શકે. જે માણસ પોતાની પાર્ટી ના સાચવી શક્યું એ દેશની ને રાજ્યની તિજોરી શું સાચવવાનું? આ પ્રશ્ન જનતા પૂછશે. અને એટલે આ બધી વાત એ સદંતર એક બકવાસ અને ઢકોસલો છે. મૂળ મુદ્દલ વાત એવી છે કે શરદ પવારે અજીત પવારને ત્યાં મોકલ્યા છે પોતાની ખાલી થયેલી તિજોરી ભરવા માટે, અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અંદર ખાને એક જ છે. આ તો શરદ પવારે બહાર રહેવું પડે એટલે બહાર રહેશે, તબિયતના બહાના કાઢશે, મોટી ઉંમરના બહારના કાઢશે, ઘરે બેસશે, ક્યારેક મિટિંગોમાં જશે અને આંગળી ચાળો કર્યા કરશે. અને આ જ રીતે મહારાષ્ટ્ર જે છે એ ભાજપના ખોળે શરદ પવારે ધરવાનું આજે કામ કરી દીધું. એટલે એનસીપીને જે રીતના ફાયદો દેખાય છે એટલે આખા પગલાં ભરવામાં આવ્યા હોય એવી શક્યતા છે. પરંતુ કિશનભાઈ, આનાથી બીજેપીને શું ફાયદો થશે એ સમજ નથી આવતું. કારણ કે હા, 2024માં જો બધા કહે છે કે 2024માં ઇલેક્શનમાં ડેફિનેટલી સીટો, થોડું ટિકિટ વહેંચણી એન્ડ ઓલ દેટ, એમાં કદાચ ઈઝ રહી શકે. પરંતુ આ વખતે તો જે ઘટનાક્રમ થયો છે ડેફિનેટલી અજીત પવારને સીધો જ ફાયદો થયો છે અને એનસીપીને જે રીતના મયુરભાઈ કહી રહ્યા છે હોઈ શકે એવું. પરંતુ બીજેપીને કયા મુદ્દે આમાં ફાયદો થતો લાગે છે? બિલકુલ, જે રીતે ભાજપ કહેતું આવ્યું છે કોંગ્રેસ મુક્ત ભારત, તમે જો એને શિવસેનામાંથી થોડા લોકોને લીધા, એનસીપીમાં એટલે બધેથી 1/3 પાર્ટ કે જ્યાં નિયમોમાં, પરંતુ કોંગ્રેસમાં હજી સુધી એક પણ જે ધારાસભ્યો છે એને એટલા તોડવાના કે લેવાનો પ્રયત્ન નથી કર્યો. મહારાષ્ટ્રના જેવી રીતે બધાએ વાત કરી કે ભૌગોલિક પરિસ્થિતિ, એનસીપીએ માત્ર 3.5 જિલ્લામાં પોતાનું વજૂદ છે, બધાના અલગ અલગ રજવાડાઓ છે, ત્યાંથી જીતીને આવે છે, આ સિવાય એમનું અસ્તિત્વ નથી હોતું. ભાજપ 2024 તો પોતાનો ટાર્ગેટ કર્યો છે, પરંતુ સાથે સાથે આ બધી પાર્ટીઓને સાથે લઈ અને કોંગ્રેસને વીક પાડવી એ સૌથી મહત્વનું કામ એ મને અત્યારે દેખાઈ રહ્યું છે. કારણ કે એનસીપી થોડી વીક થઈ જાય, શિવસેનાને પણ વીક પાડી દીધી, એટલે પોતાના જે ટાર્ગેટ હતા ઉદ્ધવ ઠાકરે હોય એ તમામને તો પૂરા કર્યા, પરંતુ આજે કોંગ્રેસને મજબૂત ના થવા દઈ બાકીના નાના નાના જે વિપક્ષ છે જે એક થવાનું કામ કરી રહ્યા છે એ તમામ વિપક્ષને સાથે લઈ જવાનું કામ એ આજે ભારતીય જનતા પાર્ટીએ કર્યું એવું દેખાય છે. અને બીજું, શરદ પવારના આજે એક શબ્દ હતા એ મહત્વના હતા કે મારી સાથે ખડગે અને મમતા દીદી એ મારી સાથે છે એમ. એટલે એમને જે આજે વિપક્ષ માટે જે બંને ચહેરાઓ છે, ત્યારે ખડગે કોંગ્રેસના અધ્યક્ષ છે, 3 થી 4 રાજ્યોમાં સરકાર છે, અને મમતા બેનર્જીની કે જે મજબૂતીથી બંગાળમાં પોતાની સરકાર ટકાવ્યા છે, ભાજપની સામે જીતીને પણ બતાવ્યું છે. એટલે એ જે શબ્દ હતા એ શબ્દ કઈ દ્રષ્ટિએ જોવા એ થોડું અત્યારે અઘરું છે, કારણ કે લોકસભા આવતા આવતા ક્લિયર થશે કે ખરા અર્થમાં કોણ કોની સાથે છે. ભાજપ બધી સીટ પર તો લડી નહીં શકે, ત્યારે એનસીપી પણ પોતાની લોકસભાની સીટો માગશે, એકનાથ શિંદે પણ પોતાની સીટો માગશે, અને ફરી એક વખત ત્યાં ભૂકંપ થાય અને તમામ લોકો હતા એ જગ્યાએ પહોંચી જાય એ લોકસભામાં જોવું રહેશે. પરંતુ હાલ મહારાષ્ટ્રની અંદર કોઈ પણ રાજનૈતિક ધર્મ છે કે રાજનીતિના એક પણ જે ઉસૂલ કહેવાય એ એક પણ ઉસૂલે રહ્યા નથી, તમામ એ પાણીમાં બેસી ગયા છે. અને હવે મહારાષ્ટ્રનું ભવિષ્ય કોણ, નેતાઓનું ભવિષ્ય કોણ, એ લોકસભા પછી કદાચ ક્લિયર થાય એવું મને લાગે છે. બિલકુલ, આભાર કિશનભાઈ અને મયુરભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ. મુદ્દાની વાતમાં આગળ પણ ચર્ચા યથાવત રહેશે. હાલ સમય થયો છે વિરામ લેવાનો.